મહેસાણાના વિજાપુર એપીએમસીમાં ચેરમેન પદે રાજુભાઈ એસ પટેલની બિનહરીફ વરણી થઈ। વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની મુદ્દત પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજવામાં આવી હતી। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં વિજાપુર એપીએમસી હોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। ચેરમેન રાજુભાઈ એસ પટેલ તેમજ વાઇસ ચેરમેન બચુભાઈ સાંકાભાઈ પટેલની નિમણૂક થઈ। ચેરમેન અને વાઇસ ચેરમેનને જીતની શુભેચ્છાઓ પાઠવવા એમએલએ સીજે ચાવડા, પૂર્વ એમએલએ રમણભાઈ પટેલ સહિત સમર્થકો હાજર રહ્યા હતા। સમર્થકોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। આજે વિજાપુર એપીએમસીનું ઇલેક્શન હતું। એમાં પ્રદેશે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે આજના તબક્કે હું પ્રદેશ શ્રેષ્ઠ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા જિલ્લાના યશસ્વી પ્રમુખ શ્રી ગિરીશભાઈ અને પૂરી એમની ટીમ અને વિજાપુરના અમારા ધારાસભ્ય આદરણીય ચાવડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અને અમારા અહીંના પાર્ટીના પ્રમુખ હાર્દિકભાઈ, અગનભાઈ બારોટ અને પૂર્વ પ્રમુખ નીતિનભાઈ અને મારી સાથે ઉપસ્થિત તમામ ડિરેક્ટરશ્રીઓનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું।